આગામી 9 માર્ચે રાજકોટના વિછિયામાં કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં આ તમામ સંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે। કોળી ઠાકોર સમાજમાં પણ બે ફાંટા પડતા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી, કેમ કે એક જૂથ દ્વારા આ સંમેલન ના થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બીજા જૂથ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન તો થઈને જ રહેશે। હવે આ તમામ બાબતો વચ્ચે ઘનશ્યામ રાજપરાના જે પુત્રી છે નૈનાબેન રાજપરા, તેઓએ સમાજને શું અપીલ કરી છે, તેમના પિતા સાથે જે ઘટના બની છે, તેમના પિતાની હત્યા કરી દેવામાં આવી છે, તેમણે શું આહવાન કર્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના વિછિયામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની એક ભૂમાફિયા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી। ઘનશ્યામભાઈ રાજપરાનો વાંક એટલો હતો કે તેમણે આ ભૂમાફિયા વિરુદ્ધ અરજી કરી હતી। ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કોળી સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ મામલે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના લોકો ઉમટ્યા હતા। ઘર્ષણના દ્રશ્ય સર્જાયા હતા। પોલીસે 90થી વધારે જે કોળી સમાજના લોકો છે તેમના ઉપર ગંભીર કલમો હેઠળ કેસો નોંધ્યા હતા અને આને જ લઈને કોળી સમાજના આગેવાનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ તમામ બાબતોના સંદર્ભમાં હાલ જે લોકોને જેલમાં બંધ કર્યા હતા કોળી સમાજના, તેમને જમીન પર બહાર છે, પરંતુ હવે કોળી સમાજ 9 માર્ચે એક સંમેલન બોલાવવા જઈ રહ્યો છે, જેમાં તેમના લોકો પર થયેલા જે પોલીસે કેસો કર્યા છે તે પરત ખેંચવામાં આવે। ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી છે તે મામલે જે 4 અલગ અલગ માંગણીઓ કોળી સમાજ દ્વારા મૂકવામાં આવી છે તે પૂરી કરવામાં આવે અને કેવી રીતે કોળી ઠાકોર સમાજનો વિકાસ થઈ શકે તે માટે આ સંમેલન મળવા જઈ રહ્યો હોવાની વાત કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોળી ઠાકોર સમાજના આગેવાન રમેશ મેર, તે સાંભળી લો। કેવી વ્યવસ્થા કરી છે? વ્યવસ્થામાં અમે અત્યારે અહીંયા મોટી વ્યવસ્થા એટલે કોઈ અમારે જાકમજોગ કરવાનો નથી, પણ જે સામાન્ય વ્યવસ્થા છે કે અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરી શકીએ, નાના એવા મંડપની વ્યવસ્થા કરી જેને તડકામાં લોકો વધારે હેરાન ન થાય। બીજું અમારા સ્વયંસેવકો 1000 જેટલા સ્વયંસેવકો જે આજુબાજુમાં પૂરેપૂરી વ્યવસ્થા જાળવવા માટે છે। સાથે સાથે સીસીટીવી કેમેરા, ડ્રોન દ્વારા જેથી કોઈ અસામાજિક તત્વો આમાં આવી અને જે રીતે વિછિયાની ઘટનાને પોલીસ સ્ટેશને અંજામ આપ્યો એવો અહીંયા કોઈ અંજામ ન આપે એના માટેની અમારી પૂરેપૂરી તકેદારી અને વ્યવસ્થા છે। અંદાજે કેટલાક લોકો ભેગા થાય? અંદાજે તો ઘણા બધા હજારો લોકો ભેગા થવાના છે। આમાં તો સમાજની મોટી આ ગંગા છે, ગંગા ક્યારે કેટલી આવશે એ તો બધાને અત્યારે અંદાજ લગાવવો અલગ છે, કારણ કે દરરોજ લોકોના સામેથી ફોન આવે છે કે ભાઈ અમે લોકો આવવાના છીએ, તમારે કોઈ વ્યવસ્થા ન હોય તોય પણ અમે તમારી સાથે છીએ, એટલે અઢળક લોકો આવવાના છે, એમાં કોઈ ચિંતા નહીં। કાર્યક્રમને લઈને પરમિશન મળી ગઈ છે કે? પરમિશન ટોટલી પરમિશન આપણે સાંભળ્યા આ હતા કોળી ઠાકોર સમાજના આગેવાન રમેશ મેર। તેમનું નિવેદન સામે આવ્યું છે। લોકો સામેથી સંમેલનમાં જોડાવા માટે કોલ કરી રહ્યા છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને હાલ જે તૈયારીઓ છે તે તમામ આખરી ઓપ ઉપર ચાલતી હોય તેવું તેમનું કહેવું છે। ત્યારે કોળી સમાજના બીજા એક આગેવાન રાજુ સોલંકી પણ મેદાને આવ્યા છે। તેમણે લોકોને શું આહવાન કર્યું છે, આ સંમેલનમાં શું માંગણીઓ તેમની રહેવાની છે અને ખાસ આ સંમેલન શું કામ મળવા જઈ રહ્યું છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। મિત્રો, જય કોળી સમાજ, જય વીરમાન દાદા, જય વેલનાથ। હું છું રાજુ સોલંકી। મિત્રો, આગામી તારીખ 9/3/2025ના રોજ જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશના કોળી સમાજ અને ઠાકોર સમાજના લોકોને આ મહાસંમેલનની અંદર ઉપસ્થિત રહેવા અને કોળી સમાજ ઉપર જે થતા અન્યાય અને અત્યાચારો, વર્ષોથી થતા અન્યાય અને અત્યાચારોની સામે લડવા માટે, કોળી સમાજ અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે, કોળી સમાજના ઉપર થતા જુલમો માટે તારીખ 9મીના રોજ મહાસંમેલનનું જે આયોજન થવા જઈ રહ્યું છે, આમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજના લોકોને, યુવાનોને, વડીલોને, આગેવાનોને, મહિલાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મારી નમ્ર વિનંતી છે અને ભાવભર્યું નિમંત્રણ છે। મિત્રો, આ સંમેલન માત્ર ને માત્ર સામાજિક સંમેલન હોય, કોઈ પણ પ્રકારની રાજકીય બાબત, રાજકીય ચર્ચા કે રાજકીય એજન્ડા આ સંમેલનની અંદર નથી। આ સંમેલનની અંદર બેનર પણ સામાજિક છે, માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજ માટેનું જ બેનર હશે। આ મંચ ઉપરથી
કોળી અને ઠાકોર સમાજના વિકાસ માટેની, કોળી સમાજ અને ઠાકોર સમાજના ઉત્થાનની, પ્રગતિની, વિકાસની જ વાતો થવાની છે. તો મિત્રો, આ ખાસ તમામ સમાજના લોકોએ, મંડળોએ, સામાજિક અને રાજકીય આગેવાનોએ આ બાબતે નોંધ લેવી. બીજી વાત એ મિત્રો કે ભૂતકાળમાં આ મુદ્દાને લઈ અને જે ઘનશ્યામભાઈ રાજપરા છે એનો પીડિત પરિવાર છે, એની હત્યા થઈ ત્યારથી લઈને આજ સુધી ઘણા બધા સમાજના લોકો, રાજકીય અને સામાજિક આગેવાનો જે વિવિધ પાર્ટીમાં હોય, સમાજના હોય, તે લોકોએ તન, મન અને ધનથી આ લડાઈમાં મદદ કરી છે, સપોર્ટ કર્યો છે. એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ 9મી તારીખે જે સંમેલન થવા જઈ રહ્યું છે, તો મિત્રો ખાસ અમારી વિનંતી છે, આખી સમિતિની વિનંતી છે, મારી વિનંતી છે કે આ સંમેલનની અંદર માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજનું સંમેલન છે. તો કોળી અને ઠાકોર સમાજ સિવાયના રાજકીય સામાજિક આગેવાનો અને કોઈ પણ મિત્રોએ આમાં જોડાવું નહીં, એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. સહકાર આપશો એવી આશા છે. આભાર. જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય વેલનાથ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી. તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ કોળી સમાજના લોકોને આમંત્રણ પાઠવ્યું છે કે મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો જોડાય. આ કોઈ રાજકીય સંમેલન નથી, આ સમાજનું સંમેલન છે, જે આગામી સમયમાં કેવી રીતે રાજ્ય સરકારમાં આપણી રજૂઆત પહોંચાડવી, રણનીતિ નક્કી કરવી, તે માટેનું સંમેલન હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. ત્યારે ઘનશ્યામ રાજપરાના દીકરી નૈના રાજપરાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમના પિતાનું જે નિધન થયું છે, તેમની જે હત્યા કરવામાં આવી છે, તે મામલાને લઈને આજે સમાજના લોકો તેમની સાથે છે. પરંતુ તેમણે જે કેટલાક લોકો આ સંમેલનમાં અડચણો ઊભા કરવાના કામ કરી રહ્યા છે, તેમણે શું વાત કરી છે તે સાંભળી લો. જય કોળી સમાજ. હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની દીકરી. અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો પરિવાર નોંધારો બન્યો છે, અમે રજળી પડ્યા છીએ. ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છો? હત્યા સમયે તો ન આવ્યા, પણ અમારા ઘરે કોઈ આવે નહીં તેવો પેરો ગોઠવાવી પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી. આવા મોટા કોળી સમાજના પરિવાર પર આ તાનાશાહીઓ દ્વારા અત્યાચાર ગુજાર્યો છે, ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે, તો તેને કેમ રોકી રહ્યા છો? તમે કેમ અમારી બદબૂ વાલ્યો છો? મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા. અમારા મકાન પડી ગયા છે, મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે, તો તમે કેમ એને રોકી રહ્યા છો? મારી તમને એક જ પ્રાર્થના છે કે આવો નહીં તો કાંઈ નહીં, પણ આવે છે એને શું કામ રોકો છો? જય કોળી સમાજ, જય વેલનાથ, જય માંધાતા. આપણે સાંભળ્યા હતા નૈનાબેન રાજપરા. હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ કોળી ઠાકોર સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉમટવા, તેમના પિતા સાથે ઘટના બની છે તે કે કોઈ અન્ય વ્યક્તિ સાથે ના બને તે માટે ન્યાય અપાવવા માટે તેમણે ગુહાર લગાવી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે 9 માર્ચના રોજ કોળી સંમેલન કેટલું સફળ થાય છે, કેટલા લોકો જોડાવાના છે, રાજકીય આગેવાનો આવે છે કે કેમ, એ તમામ બાબતો પર હાલ સવાલો છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.